એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીક એક યુવક પર અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીક એક યુવક પર અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી। મળતી માહિતી મુજબ ગાયત્રી મંદિર નજીક યુવક પર અચાનક હુમલો થતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી। ઘટનાની જાણ થતાં એક સ્થાનિક રહીશે તાત્કાલિક 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર જાણ કરી હતી। 112 કોલ મળતાની સાથે જ ડીસા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને તેમાં કોણ સંડોવાયેલો છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।